જવાબદાર અધિકારીને બોલાવો, સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. આપ પૂછી લો એમને. પહેલાં તો માનવ વધની ફરિયાદ દાખલ કરો, જે પણ કોન્ટ્રાક્ટ. હા, એની કોપી આપી દો અમને, એટલે આ પરિવારને ચૌધરી આપી દો. પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી. કઈ રીતના સપોર્ટ આપો છો? ના, એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને? કેમ ને અમને ખબર પડેલો પણ કઈ રીતના વાત કરેલી છે કેવું અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. લેખિતમાં શું જોવે તો તમે બેસી એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એમ એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કંઈ નહોતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, ફોજો છે. કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? કોણે કામ ચાલુ કરાવી દીધું? હવે લીગલ પ્રોસેસ નહીં, તમારે શું કરવા? એ બધું કરવાની જરૂર છે. એટલે તમારી બધી આ તાઇફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાયમ. સરકારી નિયમ કાયદા મુજબ આ કોણ છે તો? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે?